હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. જેટલા પણ ડિપ્લોમા ટુ ડિગ્રીની અંદર એડમિશન લેવા જઈ રહ્યા છે એ લોકોને આપણે અગત્યની વાતો જે છે રાઉન્ડ 3 ની અને બધી વાતો જે આજના વિડીયોમાં ડિસ્કસ કરવાના છે, તો આખો વિડીયો ધ્યાનથી સમજી લેજો. રાઉન્ડ 3 ક્યારથી સ્ટાર્ટ થવાનો છે એ પણ સમજી લેજો. રાઉન્ડ 3 માં કોણ પાર્ટિસિપેટ કરી શકશે એ પણ તમે લોકો સમજી જજો, એટલે તમારા બધા જ ડાઉટ જે છે આજના વિડીયોમાં ક્લિયર થઈ જશે. ઓકે, અને સેમેસ્ટર 3 માં જે લોકો એડમિશન લઈ લીધું છે અને જીટીયુ ની અંદર છે અને અમારી સાથે સ્ટડી કરવું હોય તો નીચે આખો વિડીયો છે મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, કોમ્પ્યુટર, આઈટી, ઈસી ના બ્રાન્ચના સ્ટુડન્ટ્સ માટે, ડેટા સાયન્સ, એઆઈએમએલ ના સ્ટુડન્ટ્સ માટે. તો નીચેનો વિડીયો ખાસ જોજો, મિસ ના કરતા, બીકોઝ એના સબ્જેક્ટમાં ભણાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. મેથ્સના લાઈવ સેશન તો ખાસ સ્ટાર્ટ થઈ ગયા છે, તો મિસ ના કરતા, અને અત્યારે ઓફરમાં ચાલી રહ્યા છે. તો જો પહેલા તો ઉમેદવારોને આજ રોજ બીજા રાઉન્ડનું જે રિઝલ્ટ આવી ગયું છે. હવે જે વિદ્યાર્થીઓને ડિપ્લોમા પૂર્ણ થયેલ છે અને પ્રવેશ ફળવાયેલ છે તેવા વિદ્યાર્થીઓ જો પ્રથમ રાઉન્ડ કે બીજા રાઉન્ડમાં પ્રવેશ કાયમ કરેલો હોય અને આગળના રાઉન્ડમાં ભાગ ન લેવો હોય તેવા વિદ્યાર્થીઓ એડમિશન લેટર, ડિપ્લોમા પાસની માર્કશીટ, અન્ય જરૂરી દસ્તાવેજો સાથે તારીખ 16/7 થી પ્રવેશ મળેલ સંસ્થામાં રિપોર્ટિંગ કરવાનું રહેશે. એટલે જે લોકોને રાઉન્ડ 3 માં નથી જવું એ લોકોને હવે રાઉન્ડ 1 માં કે રાઉન્ડ 2 માં જે એડમિશન મળી ગયું છે એ કોલેજની અંદર જઈ રિપોર્ટિંગ કરી તમે તમારું થર્ડ સેમેસ્ટરનું ભણવાની શરૂઆત તમે લોકો કરી શકશો. રાઈટ. જે વિદ્યાર્થીઓને બેકલોગની પરીક્ષાને લીધે ડિપ્લોમા પૂર્ણ કરવાનું બાકી હોય, તમારા કોઈ બેકલોગ હોય અને ડિપ્લોમા પૂર્ણ કરવાનું બાકી હોય અને પ્રવેશ મળી ગયો છે, એડમિશન મળી ગયું છે પણ બેકલોગ છે, તો તેમની બેકલોગની પરીક્ષાનું પરિણામ 31 જુલાઈ પહેલા જાહેર થશે. 31 જુલાઈ પર જાહેર થશે અને ડિપ્લોમા પાસ થશે તેમને પરિણામ જાહેર થયા બાદ પ્રવેશ ફળવાયેલ સંસ્થા ખાતે રિપોર્ટિંગ કરવાનું રહેશે. એટલે ભાઈ તમારું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું અને જો તમે એમાં ફેલ છો તો પછી રીએસેસમેન્ટ કે રીચેકિંગનું કોઈ જગ્યાએ આપેલું નથી. એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવો ક્વેશ્ચન પૂછી રહ્યા છે કે સર રીચેકિંગ રીએસેસમેન્ટ આપ્યું શું કરવાનું, રિઝલ્ટ તો આવી ગયું પણ હું ફેલ છું, હવે હું રીચેકિંગ કે રીએસેસમેન્ટ, તો એનું એડમિશન નહીં થાય, એનું એડમિશન કેન્સલ થશે, બીકોઝ રીચેકિંગ રીએસેસમેન્ટની કોઈ જગ્યાએ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જે વિદ્યાર્થીને કોઈ પણ સેમેસ્ટરમાં બેકલોગ હોય, તમારે કોઈ પણ સેમેસ્ટરમાં બેકલોગ છે તેવા વિદ્યાર્થીની પ્રવેશ લાયકાત એસીપીસી દ્વારા જાહેર કરેલ પ્રવેશ લાયકાતી માટે કટ ઓફ ડેટ 31 જુલાઈ કે તે પહેલાની હોવી જોઈએ. મતલબ કે 31 જુલાઈ કે એની પહેલા તમારા બધા બેકલોગ ક્લિયર થયેલા હોવા જોઈએ, રીએસેસમેન્ટ રીચેક સાથે. બરોબર, તમે રીએસેસમેન્ટમાં આપ્યું હોય તો એનું રિઝલ્ટ પણ 31 જુલાઈ પહેલા આવી ગયેલું હોવું જોઈએ. એના પછી હશે તો તમારું એડમિશન કેન્સલ થશે અને તમે જે ટોકન ફીસ ભરી છે એ ટોકન ફીસ તમને પાછી મળી જશે. બરોબર, એ લખ્યું છે કે તે એડમિશન રદ ગણવામાં આવશે અને તેવા વિદ્યાર્થીઓની ભરેલી ફીસ પાછી આપવામાં આવશે. રાઈટ. ડિપ્લોમાથી ડિગ્રી અભ્યાસક્રમમાં તમારે જો એડમિશન કેન્સલ કરાવવું હોય તો એડમિશન કેન્સલ કરાવવાની એટલે કે વિથડ્રો કરાવવાની જે ડેટ જે છે 31 જુલાઈ છે. એટલે આ એક વસ્તુ અગત્યની હતી જે તમને લોકોને ખબર હોવી જોઈએ. અને એના સિવાય જે રાઉન્ડ 3 ની અપડેટ જે છે એ પણ તમને અહીંયા કહેવા માંગીશ કે તમે લોકોને આઈડિયા આવે. જે લોકોને રાઉન્ડ 1, જે લોકો રાઉન્ડ 2 માં પાર્ટિસિપેટ કર્યું છે શું એ લોકો રાઉન્ડ 3 માં જઈ શકે? હા, રિપોર્ટિંગ કરાયા પછી પણ તમે લોકો રાઉન્ડ 3 માં જઈ શકો છો. રાઉન્ડ 3 માં જવાનો અધિકાર તમામ વિદ્યાર્થીઓને છે, એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી, તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમામ વિદ્યાર્થીઓ રાઉન્ડ 3 માં પાર્ટિસિપેટ કરી શકશે. ડિપ્લોમા ટુ ડિગ્રી જે છે એડમિશન માટે ઈચ્છુક ઉમેદવારોથી જાણ કરવામાં આવે છે કે સરકારી ગ્રાન્ટીન એડ અને પ્રાઇવેટ સંસ્થાઓ માટે ત્રીજો ઓનલાઈન રાઉન્ડ સમયપત્રક મુજબ નોન એલિજિબિલિટી રદ થવાને કારણે ખાલી બેઠકોની ઘોષણા થયા પછી હાથ ધરવામાં આવશે. 6 ઓગસ્ટના રોજ બિનપાત્રતા રદ થવાને કારણે ખાલી પડેલી બેઠકોની ઘોષણા પછી ઓનલાઈન રાઉન્ડ 3 પ્રવેશ કાર્યક્રમ સમિતિની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. એટલે 6 ઓગસ્ટ સુધી, 6 ઓગસ્ટના દિવસે જે લોકોના કહેવાય ને એડમિશન કેન્સલ થશે, કોઈનો બેકલોગ આવ્યો હશે જે બી XYZ રીઝનના કારણે, તો 6 ઓગસ્ટે ફાઇનલ વેકેન્ટ લિસ્ટ આવશે ડિપ્લોમા ટુ ડિગ્રીના એડમિશન માટે. અને ફાઇનલ વેકેન્ટ લિસ્ટ આવ્યા પછી રાઉન્ડ 3 સ્ટાર્ટ થશે. તમારો રાઉન્ડ 3 જે સ્ટાર્ટ થવાનો છે એ 6 ઓગસ્ટ પછી સ્ટાર્ટ થશે. 6 ઓગસ્ટના દિવસે તમારા ફાઇનલ વેકેન્ટ લિસ્ટ આવવાનું છે. ઓકે, તો જે લોકો રાઉન્ડ 3 માં જવા માંગતા હોય એ લોકોએ 6 ઓગસ્ટ પછી રાઉન્ડ 3 સ્ટાર્ટ થશે. આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાનું છે. તમે કોલેજ ના જતા હો અને તમારો જો સમય બગડતો હોય તો તમે લોકો અમારી સાથે ઓનલાઈન કોર્સમાં જોડાઈ શકો છો. એ ઓનલાઈન કોર્સની બધી ડિટેલ હું નીચે મૂકી દઉં છું અને આ બંને સર્ક્યુલરની લિંક પણ હું નીચે મૂકી દઉં છું. ઠીક છે, તમે લોકો જોઈ શકો છો. અને યસ, અમારી સાથે સ્ટડી કરવું હોય તો મોસ્ટ વેલકમ છે. થેન્ક યુ સો મચ. બાય.